કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. ટ્રમ્પે ફ્લોરિડામાં તેમના મારે-લાગો રિસોર્ટમાં બેઠક યોજી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ બેઠક પછી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર સાથે વિગતો શેર કરી છે. જસ્ટિન ટ્રુડોએ રાત્રિ ભોજન માટે ટ્રમ્પનો આભાર માન્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બંને નેતાઓએ વેપાર, ટેરિફ, સીમ સુરક્ષા અને માદક દ્રવ્યોની હેરાફેરી સહિત મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો શુક્રવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે આ બેઠકને સકારાત્મક ગણાવી હતી. જો કે ટ્રમ્પ અને ટ્રુડો વચ્ચેની આ મુલાકાત અત્યંત અંગત હતી. આ દરમિયાન ભારત અને કેનેડાના તણાવ પર કોઈ ચર્ચા થઈ નથી. ટ્રુડોએ ભારત સાથે ચાલી રહેલા તણાવને લઈને ટ્રમ્પ સાથે કોઈ ચર્ચા કરી નથી. ઉલ્લેખનીય છે કે અધિકારીઓ પર ટ્રુડોના આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચે ભારે તણાવ છે અને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો પણ નીચા સ્તરે પહોંચી ગયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.